ઘણા દિવસો બાદ બધા હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। આજે કોલસામાંથી હીરો બનેલ વાલેરા વરુ કેવો પાપી અંધમ દુરાચારી હતો તે કેવી રીતે ભગવાન સ્વામિનારાયણનો ભગત બની ગયો એની વાત કરવી છે। ગુજરાતના ટોપ લેવલમાં જો કોઈ બારવટિયાનું નામ લેવામાં આવે તો વાલેરા વરુનું નામ ન આવે એવું બને નહીં। એવો ખૂંખાર અને રાજા પણ થરથર ધ્રુજે એવો વાલેરો વરુ કેવી રીતે વાલજી ભગત બની ગયા? ગુજરાતના અમરેલી જિલ્લાનું માણસા ગામ તેમાં મામૈયા વરુની પત્ની તેમના પુત્ર વાલેરા વરુને જન્મ દઈ મૃત્યુ પામી અને મામૈયા વરુ એટલે કે વાલેરા વરુના પિતાએ બીજા લગ્ન કર્યા। તેના દ્વારા સીધી વરુ નામનો છોકરો થયો। આમ વાલેરા વરુ અને સીધી વરુ બેય એક બાપના દીકરા થયા। વાલેરા વરુ તેમના પિતા ભેગો ન રહેતો અને તે તેમની પહેલી માં જે મૃત્યુ પામી હતી તેનું ગામ વીરડી તે ત્યાં રહેતો હતો અને નાનપણથી જ તે તેમના મામાની એટલે કે તેમની પહેલી સગી માતાને ત્યાં જ રહેતો હતો। ત્યાં દારૂ ગાંજાની મહેફિલો થતી હતી। ત્યાં કોઈકે વાલેરા વરુને કીધું કે તું ક્યાં સુધી અમારી ઘરે રહીશ? તું તારા સાચા બાપ પાસે જા, ત્યાં તારો અધિકાર લાગે છે। મામાને ઘેર તારો અધિકાર નથી। એ વાત આ વાલેરાને લાગી આવી અને ત્યાં તેમના પિતાની ઘરે ગયો, પરંતુ ત્યાં સીધી વરુએ જમીન મહેલ બંગલા ગામ ગરાસમાં ભાગ ન આપ્યો। ત્યારે વાલેરો વટથી બોલ્યો કે ગમે તે થાય પણ હું મારો ભાગ લઈને જ રહીશ અને તારા આખા પંથકને સખ કરીને સૂવા નહીં દઉં અને ધરાઈને ધાન ખાવા નહીં દઉં। એ વાત સાર્થક કરવા માટે વાલેરાએ આખા નાખેર પંથકમાં વાલેરાનું નામ ગુંજવા લાગ્યું। ચોરી લૂંટ માંસ મદિરા ભાંગ ગાંજાની મહેફિલો, સ્ત્રીઓને છેડતી કરે, પશુ પક્ષીઓને ઊભે ઊભા ચીરીને ખાય, અનેક બ્રાહ્મણોને મારી મારીને દરિયામાં નાખી દીધા। આવો ભરાડી બહારવટીઓ બની ગયો અને પછી તો એનો ધંધો બની ગયો। પરંતુ તેના પુણ્ય ઉદિત થયા હશે ત્યાં નાખેર પંથકમાં ભગવાન સ્વામિનારાયણના મહાન સંત શિરોમણી સદ્ગુરુ ગુણાતીતાનંદજી સત્સંગ વિચરણ માટે ત્યાં આવેલ। એવા સમયે ત્યાં વાલેરો વરુ બહારવટું કરવા નીકળેલો અને આ ભગવી ફોજને ભાડી ગયો ને તેમનું લશ્કર ઊભું રખાવ્યું। જ્યાં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં સંતો ભક્તો આ વાલેરાને આવતા જોઈ થરથર ધ્રુજવા લાગી ગયા। હમણાં કાપી નાખશે, હમણાં મારી નાખશે એવી ચીસો સંભળાઈ એટલે ગુણાતીતાનંદ સ્વામીનું ધ્યાન કથામાંથી તૂટી ગયું ને ગામ લોકોને પૂછ્યું, આ લશ્કર લઈને કોણ આવે છે? ત્યારે ગામના લોકોએ બંધી માંડીને વાત કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની પાસે વાલેરો આવીને બોલ્યો, અરે ઓ સાધુ, જોડીમાં હોય એ આપી દો। ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, અમે તો ફરતા રામ છીએ, સાધુ તો ઢન પાલ જય ગોપાલ હોય, કાંઈ સે નહીં ભાઈ। પછી ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશ દેવાનું ચાલુ કર્યું। હાલતું ચાલતું અક્ષરધામ ઉપદેશ આપે એમાં કાંઈ ન ઘટે। સ્વામી બોલ્યા, કેટલાક પાપ કરવા છે? અરે દોષ તારા ભાઈનો છે, તારો ભાઈ તને ભાગ ન આપે એમાં આ નિર્દોષ જનતા શું કરે? નિર્દોષની આતેડી કકડાવી પછી ભાગ ક્યાંથી મળે? ગુનો એક વ્યક્તિનો અને સજા આખા પંથકને, આ ક્યાંનો ન્યાય છે? આવા અનેક ઉપદેશની બોથરાટી બોલાવી ત્યારે વાલેરાનો જીવન પરિવર્તન થયું અને કહ્યું કે તમે જ કાંઈક રસ્તો બતાવો હવે। ત્યારે ગુણાતીતાનંદ સ્વામીજી બોલ્યા કે 7 દિવસમાં તારો ભાઈ તને સામે ચાલીને તારો ભાગ આપવા આવશે, તું નિરાત રાખજે। ત્યારે વાલેરો બોલ્યો કે સ્વામીજી, હું તો સાવ અભણ છું, મને ક્યાં અક્ષર જ્ઞાન છે? ત્યારે સ્વામીએ તેમને એક મોટા દોરડા પર 7 ગાંઠ વાળી દીધી અને કહ્યું કે દરરોજ એક ગાંઠ ખોલજે, 7મે દિવસે 7મી ગાંઠ ખોલીશ ત્યારે તારો ભાઈ તને સામે ચાલીને તારા અડ્ડે આવશે ને સામે ચાલીને ભાગ આપી જશે। પછી તો ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ વિચરણ માટે નીકળી ગયા અને આ બાજુ છઠ્ઠો દી પડી ગયો ને વાલેરાએ 6 ગાંઠ ખોલી નાખેલી અને જેવો 7મો દિવસ થયો ને 7મી ગાંઠ ખોલી ને તેમના ભાઈનું લશ્કર આવતું દેખાયું। વાલેરાએ તેમના બધા જ સિપાહીઓને સાવધાન કરી દીધા, પરંતુ તે લશ્કરમાં એક સફેદ ધજા દેખાણી અને તેમના ભાઈ સાથે શાંતિપૂર્વક સમાધાન થયું અને અડધો ભાગ વાલેરા વરુને મળી ગયો। પરંતુ વાલેરાને હવે સંપત્તિમાં કાંઈ મોહ રહ્યો ન હતો। તેને તો પેલા દોરડાની છૂટી ગયેલી ગાંઠો દેખાતી હતી। તેથી તે ગુણાતીતાનંદ સ્વામીને ગોતતો ગોતતો જૂનાગઢ જઈ ચડ્યો ને સ્વામીના ચરણમાં માથું નમાવી દીધું ને વાલેરો વરુ બહારવટીઓ મૂકીને વાલજી ભગત થયો। પછી તો ખરેખરો રંગ સત્સંગમાં લાગ્યો અને અવારનવાર જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગ કરવા જતા અને ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક ભક્ત થયા। અને આજે પણ આ વાલેરા વરુના ઉદાહરણ સંતો દે છે ને આવા તો અનેક બહારવટિયા ડાકુ ચોર જેવા ધંધા મૂકી ભગવાને પોતે પોતાના ચરણમાં રાખ્યા હતા। આ સાથે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થાય છે તો લાઇક સબસ્ક્રાઇબ અવશ્ય કરીને જ જજો। જય શ્રી સ્વામિનારાયણ।